નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્વેતા. આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ રસોડુમાં. આજે અમે તમને લઈને આવી ગયા છે રૂપલ મેમના રસોડે અમદાવાદમાં. રૂપલ મેમ, અમારા વ્યુઅર્સને આજે તમે શું રેસિપી શીખવાડવાના છો? આજે હું વિન્ટર સ્પેશિયલ પંચરત્ન હલવો શીખવાડવાની છું કે જે વિન્ટરના વેજીટેબલ્સ અને ડ્રાયફ્રૂટ્સ ને બધાથી બને છે. અચ્છા, એટલે હલવો છે પણ વેજીટેબલ્સ પણ છે? હા, એકદમ વેજીટેબલ્સ છે. ઓકે, તો શરૂ કરીએ. શ્યોર. શ્વેતા, આપણે જે પંચરત્ન હલવો બનાવવાના છે એના ઇન્ગ્રીડિયન્ટ્સ જે છે આપણે જોઈ લઈએ. યસ મેમ. 100 ગ્રામ ગાજરનું છીણ છે, 100 ગ્રામ બીટનું છીણ છે, 250 ગ્રામ કન્ડેન્સ મિલ્ક છે, 100 ગ્રામ દૂધનો પાવડર છે, 100 ગ્રામ મલાઈ છે, 100 ગ્રામ દૂધીનું છીણ છે, 2 ચીકુ છે, 2 ચમચી બદામનો પાવડર છે, કાજુ, બદામ, 2 અંજીર, 2 ચમચા ઘી છે અને પિંચ છે ઇલાયચી પાવડર. સૌથી પહેલાં તો આપણે એમાં ઘી લઈએ છીએ 2 ચમચા. ઓકે. જો શ્વેતા, પંચરત્ન એટલે 5 જે વિન્ટરના રત્નો કહીએ ને. અચ્છા. એમાં વિન્ટરના વેજીટેબલ્સ છે, ડ્રાયફ્રૂટ્સ છે, ફ્રૂટ છે, મલાઈ છે અને ઘી છે. અચ્છા, એટલે આપણે વેજીટેબલ્સ એટલે મારા માટે તો એમ પણ હંમેશા મોસ્ટલી ટાઈમ છે ને નવી જ રેસિપીઝ હોય છે, પણ વેજીટેબલ્સ પણ તમે નાખીને હલવો બનાવવાનો છો એટલે ઇટ્સ ક્વાઇટ યુનિક. હા, તો ચલો આપણે એમાં પહેલાં મેં ચીકુ લીધું છે. ઓકે. એટલે આમાં આપણે ફ્રૂટ્સ પણ આપણે મનપસંદ લઈ શકતા હોઈએ ને? આપણે સ્વીટનેસ માટે ચીકુ લઈએ છીએ. ચીકુ અને અંજીર એને આપણે રોસ્ટ કરીએ છીએ. સહેજ મેં ફ્લેમ ફાસ્ટ કરી છે. ઓકે. એટલે નોર્મલ આપણે જેટલા સંતળાઈ જાય એ રીતનું જ કરવાનું છે? હા હા હા, એકદમ. સહેજ પ્રેસ કરી દેવાનું એટલે બધું એક રસ જેવું થઈ જશે. અને ચીકુ તો એમ પણ સ્વીટ તો હોય ને, પ્લસ એકદમ સોફ્ટનેસ પણ હોય. હા, અને પછી હલવામાં એ ચીકુ અને અંજીરનો એટલો સરસ ટેસ્ટ આવે છે ને. અચ્છા. આપણે હવે લઈશું ગાજરનું છીણ. એટલે આજે મેમ આપણે ગાજર, બીટ એ લઈએ છીએ, એની જગ્યાએ આપણે બીજા કોઈ વેજીસ લઈ શકીએ? આપણે વિન્ટરના માટે હલવો કરીએ છીએ તો વિન્ટરમાં આપણને બીટ, ગાજર. હા, એ તો વિન્ટરમાં જ મળે. હા હા, તમને સમરમાં બધી મજા ના આવે. આ બધું તમે વિન્ટરમાં જ મજા આવે ખાવાની. અચ્છા, એટલે જ આપણું વિન્ટર સ્પેશિયલ છે. વિન્ટર સ્પેશિયલ છે. અત્યારે તમે કોઈ પણ મેરેજ એટેન્ડ કરો ને તો બધે એમાં પંચરત્ન હલવો હોય જ. અચ્છા. હવે આપણે એને 5 થી 7 મિનિટ સુધી બધાને પ્રોપર સંતળાવા દે. હા, એકદમ એને રોસ્ટ કરી કાઢવાના છે. મેં સહેજ ફ્લેમ ફાસ્ટ કરી છે. ઓકે. જો શ્વેતાનો કલર કેવો સરસ આવ્યો છે. અને 10 મિનિટ સુધી આપણે આવી રીતે સાંતળી લેવાનું એટલે અંદર બધું જ શાક એક રસ થઈ જશે. એક રસ થઈ જાય. બરાબર છે. અને બીટ ને ગાજર હોય એટલે કલર તો આવે જ. હા, નેચરલ કલર છે. સારું, હવે જો આપણે એમાં મિલ્ક પાવડર લઈએ છીએ. ઓકે. આને પણ આપણે એક રસ થઈ જાય એવી રીતે હલાવી દેવાનું છે. હા. ઓકે. આ રીતે આપણે એને પ્રોપર મિક્સ કરી લેવાનું છે ને? હા, એકદમ. અચ્છા, આમાં મેમ આપણે દૂધ કે એવું કંઈ વાપરવાનું નથી? ના, આમાં આપણે દૂધ નથી લીધું, ખાંડ નથી લીધી, માવો પણ નથી લીધો. અને તો પણ એકદમ ટેસ્ટમાં સરસ બને છે. ઓકે. એટલે જનરલી તો હલવામાં તો માવો કે દૂધ ને એવું લોકો લેતા જ હોય છે. હા, માવો હોય જ, પણ આપણે આમાં માવો નથી લીધો, શુગર પણ નથી લીધી. હવે હું આમાં કન્ડેન્સ મિલ્ક નાખું છું. ઓકે. મલાઈ છે. આ તમને શું બધું ઘરે મળી જ રહે. હા, મોસ્ટલી બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એવા જ છે કે આપણે ઘરમાં યુઝ્યુઅલી હોય જ.
આપણે 2 ચમચી જે બદામનો પાવડર હતો ને એ પણ નાખીએ છીએ. ઓકે. આ હલવો એટલો પૌષ્ટિક બને ને. અને બીટ તો એમ પણ તમે જેટલું બીટ ખાઓ એટલું એ શરીર માટે તો હેલ્ધી છે. હા, આમાંની બધી જ વસ્તુ એકદમ હેલ્ધી છે. યસ. હવે આપણું ત્યાં ઘી પણ છૂટું પડવા મળ્યું છે પેનમાં. હા, આ હલવાને આપણે હવે 10 મિનિટ સુધી આમ કરવાનો છે, એટલે પછી હલવો થઈ જશે ને એટલે ઓટોમેટિક એ પેનમાંથી છૂટી જશે. ઓકે. આ પિંચ ઇલાયચી પાવડર નાખ્યો છે ઓકે. અને થોડાક ડ્રાયફ્રૂટ્સ અત્યારે નાખું છું. અને થોડા આપણે ગાર્નિશિંગ માટે થોડાક રાખીશું. ગાર્નિશિંગ. ઓકે. એટલે આમાં આપણે ખજૂર કે એવું કંઈ પણ એડ નથી ના, કરતા. આપણે ચીકુ અને અંજીર હા, એ સ્વીટનેસ એ માટે આપણે સ્વીટનેસ લીધું. માટે આપણે એડ કરેલા છે. ઓકે. બસ હવે ઓલમોસ્ટ આપણો હલવો રેડી છે. એટલે આપણો હલવો પેન છોડવા પણ મળ્યું હા, છે અને હા. સ્મેલ તો આવી જ રહી છે એકદમ સરસ. જો છોડી દીધો ને પેને, જો એકદમ બધું એક થઈ ગયું ને. અને કલર પણ એવો જ છે લાઈક કે આપણે ગાજરનો ને એનો હલવો બનાવીને તો એનું બી ટેક્સચર આ રીતનું જ આવતું હા, હોય એટલે આપણે નાના છોકરાઓને એમ કહીએ ને કે તારે બીટ ખાવાનું છે કે તો ના દૂધી ખાય. ખાવાની છે તો ના ખાય. હા. પણ આપણે એવું કહીએ ને કે હલવો ખાવાનો છે તો ખાય. તો તરત ખાય. એટલે આપણું બધું જ આમાં આવી જાય છે. હા, એકદમ yes. હેલ્ધી વર્ઝન છે. યસ. આપણો બસ જો આ પંચરત્ન હલવો રેડી. રૂપલ મેમ, અમારા વ્યુઅર્સને હેલ્ધી બીટ ને ગાજર તો છે જ અને પ્લસ વેજીટેબલવાળો હલવો, એટલે અમારા વ્યુઅર્સને આ હલવો શીખવાડવા માટે અમારા ચેનલ તરફથી તમને એક આ ભેટ અને એક સર્ટિફિકેટ. થેન્ક યુ સો મચ શ્વેતા અને મૌલિકભાઈ, તમને પણ ખાસ થેન્ક યુ. વેલકમ મેમ. ટ્રાય કર્યો કે નહીં આ વિન્ટર સ્પેશિયલ પંચરત્ન હલવો? ટ્રાય કરો અને અમને કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં કે તમારા હાથેથી કેવો બન્યો છે. જો આપ ઈચ્છતા હોય કે આવી રેસિપીઝ તમારે રોજ જોવી છે તો અમારા ઇન્સ્ટા અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, જેની લિંક અમે નીચે જણાવેલી છે. અને તમારી પાસે પણ જો આવી કોઈ અવનવી રેસિપીઝ હોય તો અમને કોન્ટેક્ટ કરો, અમે પણ તમારા ઘરે આવીશું. ધન્યવાદ.